તે પણ કાર્ય મેં કરી દીધું છે। ત્યારબાદ હું મારા 21 દિવસનું ગોલ બનાવ્યું છે, તો તેમાં પર ડે 1 પુશઅપ વધારવાનું। તો આજે મેં કરતાં 10 પુશઅપ મેં મારી દીધા છે। સ્ટેન્ડ ન હોવાના કારણે તે હું આપ સમક્ષ રજૂ નથી કરી શક્યો, પણ જ્યારે સ્ટેન્ડ આવશે તો હું તમને જરૂર બતાવીશ। તેવી જ રીતે હું આપણી વાનગાડી કે જેને આપણે સ્ટોરેજ અથવા તો ગોડાઉન તરીકે ઉપયોગ કરીએ છીએ, તેમાં ઘણી બધી ચોકલેટોના ડબ્બા, પડીકા, આ બધું જ સ્ટોર કરેલું હોય છે। તો તેને ધીમે ધીમે બહાર કાઢી તેને તોરણ તરીકે લટકાવવામાં આવે છે, અને આ રીતે આપણું દુકાનનું સેટઅપ તૈયાર થઈ જાય છે। પછી હું મારા નિયમ પ્રમાણે લીમડાના ઝાડ પરના 3 પાનાને વ્યવસ્થિત સાફ કરી તેને શાંતિથી ચાવી પછી મારા બીજા કાર્ય તરફ આગળ વધું છું। નાહી ધોઈને તૈયાર થઈને પ્રથમ હું સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરું છું। ત્યારબાદ મંદિરે જવા માટે તૈયાર થઈ જાઉં છું। તો હું દરરોજ ચકલા માટે ચન અને બાળકો માટે ચોકલેટ કે જે તેમના માટે પ્રસાદરૂપ હોય છે તે હંમેશા લઈ જાઉં છું, કારણ કે પક્ષીને પણ આનંદ થાય અને બાળકને પણ આનંદ થાય। ત્યારબાદ હું મંદિરમાં જતાં મારા મિત્રો જોડે મુલાકાત થાય છે, તેને રામ રામ કરી હું મંદિરમાં પ્રવેશ કરું છું। સૌપ્રથમ હંમેશા હું